નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। આણંદ પેટલાદ હાઈવે પર રામદળી ઓવરબ્રિજ નજીક એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે। વાસદથી તારાપુર તરફ જઈ રહેલી એક કારના ચાલકે અચાનક કાબુ ગુમાવતા કાર ડિવાઈડર સાથે ધડાકાભેર અથડાઈને પલટી ખાઈ ગઈ હતી। આ અકસ્માત એટલો ભયંકર હતો કે આખી કારનો કચ્ચરગાણ વળી ગયો હતો। આ ગંભીર અકસ્માતમાં કારમાં સવાર 3 લોકોમાંથી 2ના ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યા છે, જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ છે। અકસ્માત એટલો ભયાનક હતો કે કારના દરવાજા અને પતરા કાપીને મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા। સ્થાનિકોએ તાત્કાલિક પોલીસ અને એમ્બ્યુલન્સને જાણ કરતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો। ઈજાગ્રસ્ત વ્યક્તિને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેની સારવાર ચાલી રહી છે। પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમમાં મોકલી આપીને વધુ તપાસ હાથ ધરી છે। આ ઘટનાના પગલે હાઈવે પર થોડા સમય માટે ટ્રાફિક જામ થઈ ગયો હતો અને આસપાસના વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો।